નમસ્કાર, હું હિરડિયા હર્ષિદાબેન મોહનભાઈ શ્રી જામકંડોરણા તાલુકા શાળામાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. ઇનોવેશન 2025-26 ધોરણ 6 પેડોગોજી આધારિત શિક્ષા. ધોરણ 6માં ઘણી બધી પેડોગોજી આવે છે. નાટ્યકરણ આધારિત શિક્ષાશાસ્ત્ર, ગતિવિધિ આધારિત શિક્ષાશાસ્ત્ર, આનંદદાયી શિક્ષાશાસ્ત્ર, નિદર્શન આધારિત શિક્ષાશાસ્ત્ર, સમસ્યા હલ આધારિત શિક્ષાશાસ્ત્ર, તકનીકી આધારિત શિક્ષાશાસ્ત્ર, ખેલ આધારિત શિક્ષાશાસ્ત્ર, ખોજ આધારિત શિક્ષાશાસ્ત્ર, ફિલપ કક્ષાકક્ષ, અનુભવ આધારિત શિક્ષાશાસ્ત્ર, ખિલૌના આધારિત શિક્ષાશાસ્ત્ર, कहानी आधारित शिक्षाशास्त्र और चर्चा आधारित शिक्षाशास्त्र. આવી રીતે ધોરણ 6 માં 13 પેડોગોજી આવે છે. એ પ્રમાણે મેં આ વર્ષે ઇનોવેશન ધોરણ 6 ઉપર કરેલું છે. આપણે પહેલું ઇકાઈ લઈએ, દયાળુ શિકારી. ચિત્ર વાર્તા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તો બાળકોને આવા ચિત્ર કટિંગ્સ કરીને એમના આધારે એમને ઘણી બધી વાર્તાઓ પોતે જાતે બનાવતા થયા છે. એ ઉપરાંત સમાનાર્થી વિરોધી શબ્દ જેવા કે ચેતન, જળ, પાસ, દૂર એવા વિવિધ કાર્ડ બનાવેલા છે. આ રીતે ઇકાઈ 1માં વિરોધી શબ્દો તેમજ ચિત્ર વાર્તા એ ખૂબ જ જરૂરી છે. ખેલ આધારિત શિક્ષા, બાળકોને આવા કાર્ડ આપીને જોડ બનાવવાનું કહીને રમત દ્વારા શીખવવામાં આવ્યું છે. ઇકાઈ 2 એક જગત એક કલો, ખૂબ જ સુંદર મજાનું કાવ્ય છે. તેમાં પ્રકૃતિ તત્વો અને તેમજ આપણે બધા એક છીએ એ ભાવને પ્રગટ કરવા માટે પ્રકૃતિ તત્વ સૂર્ય અને ચંદ્ર તેમજ વિવિધ જાતિના સંકેતો બનાવીને બાળકોને તકનીકી તેમજ આનંદદાયી શિક્ષા આધારિત ખૂબ જ સુંદર મજાનું અભિનય ગીત રજૂ કરવામાં આવેલું હતું. એક જગત એક લોકમાં વિદ્યાર્થીઓ વિરોધી શબ્દ ઢૂંઢકર પોતાની નોટમાં લખે છે અને જોડ બનાવે છે. એ જ રીતે જોઈએ તો સાર્થક શબ્દ બનાવીએ, સમાનાર્થી શબ્દો બનાવીએ. આવી રીતે જુદા જુદા શબ્દો બનાવીને બાળકો ખેલ આધારિત શિક્ષણ પ્રાપ્ત કરે છે. અહીંયા વિરામચિહ્નો જોઈએ તો 9 વિરામચિહ્નો ધોરણ 6માં આવે છે. જેમાં જુદા જુદા વિરામચિહ્નો ખેલેંગે હમ ખેલેંગે, વિરામચિહ્નો ખેલેંગે. આ રમત દ્વારા બાળકોને ખૂબ જ સરળતાથી વિરામચિહ્નો શીખે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ વર્ણો આધારિત સર્જનાત્મકતા પેડોગોજી. વર્ણો આધારિત બાળકો જુદા જુદા શબ્દો બનાવે તે માટે તમામ સ્વર તેમજ તમામ વ્યંજનને વર્ણ લઈને જુદા જુદા શબ્દો બનાવેલા છે. આ રીતે બાળકોએ પોતાની નોટમાં નોંધ કરીને તેઓ પોતાની રીતે ઘણા બધા કાર્ડ બનાવ્યા છે. આ સર્જનાત્મક પેડોગોજી આધારિત તમામ વર્ણો આધારિત શબ્દો બનાવેલા છે. ઇકાઈ 3 સમજદાર નની, ખૂબ જ સુંદર મજાની કહાની છે. આ કહાનીમાં બાળકો જાતે નાટ્યીકરણ કરે તે માટે મુખોટા યાની કે મહોરા બનાવેલા છે અને બાળકો છે એ પોતે જાતે પહેરીને ખૂબ જ સુંદર મજાનું એ પોતે નાટક રજૂ કરેલા હતા. જેમાં આપણે જોઈએ તો સંયુક્તાક્ષર શબ્દ કઈ રીતે બને છે તેની સમજ માટે વિદ્યાર્થીઓએ આ રીતે ખેલ આધારિત બનાવીને પણ બનાવે છે. બાળકોને કઈ રીતે બનાવવા એ માટે જોડ બનાવવા માટે દરેક વિદ્યાર્થીઓને કાર્ડ આપી દેવામાં આવે છે. કાર્ડ આપ્યા બાદ એ ઝડપથી કોણ જોડ બનાવે છે તેને વિજેતા બનાવવામાં આવે છે. જે વિદ્યાર્થી ઝડપથી જોડ બનાવે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. શબ્દકોશ માટે પણ દરેક બાળકને કાર્ડ આપવામાં આવે છે. ગ્રુપ પ્રમાણે જે સૌથી વધારે ઓછા સમયમાં એ કાર્ડ ગોઠવે તેમને વિજેતા કરવામાં આવે છે. તેમજ વર્ણ પરથી શબ્દ બનાવવા દરેક બાળકને આપણને એક વર્ણ કાર્ડ આપવામાં આવે છે અને વર્ણ કાર્ડને આધારે જે વિદ્યાર્થીના હાથમાં જે કાર્ડ આવેલું હોય તેના આધારે 2 કાર્ડ બનાવે છે. ઇકાઈ 4 છે ગિનતી. તો ગિનતીમાં 51 થી 100 ગિનતી શીખે તે માટે 51 થી 100ના
શબ્દમાં અને અંકમાં જુદા જુદા કાર્ડ બનાવેલા છે. 10-10ના જૂથ પાડીને વિદ્યાર્થીઓને ગ્રુપ બનાવીને અંકમાં અને શબ્દના કાર્ડ બનાવવામાં આવે છે અને તેમને ખેલ આધારિત 61 થી 70, 70 થી 80, 81 થી 90 અને 91 થી 100 આ રીતે જુદા જુદા કાર્ડ બનાવેલા છે. બાળકોને ખૂબ જ સરળ રીતે સર્વનામ શીખાય એ માટે પહેલાં સૌપ્રથમ તો સર્વનામની સમજ આપવામાં આવે છે. દરેક બાળકને સર્વનામના કાર્ડની પટ્ટી આપવામાં આવે છે. આ સર્વનામના કાર્ડની પટ્ટીના આધારે વિદ્યાર્થીઓ સર્વનામને ગોતે છે. તે ઉપરાંત સર્વનામવાળા શબ્દો આપવામાં આવે છે અને શબ્દો બાળકો એમના આધારે બીજું નવું વાક્ય બનાવતા શીખે છે. આ રીતે 1 થી 4 ઇકાઈ ભણાવવા માટે વિદ્યાર્થીઓને વર્ગને સમૃદ્ધ બનાવવા માટે જુદા જુદા ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સનો ઉપયોગ કરીને તકનીકી આધારિત યા પેડોગોજી આધારિત શિક્ષા માટે પ્રયત્ન કરેલો છે.